વિધાનસભા ગૃહમાં શિસ્ત ન જળવાતા અધ્યક્ષ શંકર ચૌધરીએ ધારાસભ્યોને ટકોર કરી દંડક સહિત ધારાસભ્યોને ટકોર કરી કે ગૃહમાં શિસ્તતા જાળવે। વિધાનસભામાં શું કરવું શું ન કરવું તેની શોર્ટ નોટ ધારાસભ્યોને આપવા સૂચના આપી। સાથે જ ધારાસભ્યો બેઠા બેઠા પ્રશ્નો ન કરી શકે, અધ્યક્ષ વાત કરે ત્યારે કોઈ સભ્યએ ગૃહમાં હિલચાલ ન કરે તેવી સૂચના આપી। ગૃહની કાર્યવાહી દરમિયાન અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ધારાસભ્ય કિરીટ પટેલને નામજોગ ટપાર્યા હતા। અધ્યક્ષે કહ્યું કે ઘણો સમય થયો છે, હવે તમામને શીખવાડવાનું ન હોય। ધારાસભ્યો અને મંત્રીઓ અંદરો અંદર વાત ન કરે, ગૃહમાં તમામ સભ્યોએ સરખી રીતે બેસવું જોઈએ। પૂરક માંગણીઓ સંદર્ભે અધ્યક્ષ શંકરભાઈએ મંત્રીને ટકોર કરી કે જે તે વિભાગની માંગ સમય સચિવો અને અધિકારીઓએ હાજર રહેવું ફરજિયાત છે। ગૃહના સેવકો અને ગૃહમાં આવનાર દરેકે શિસ્તમાં રહેવું જોઈએ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આપેલા સૂચન પર ધારાસભ્ય રમણભાઈ વોરાએ કહ્યું કે ગૃહમાં તમામે પોતાની જવાબદારી સમજીને શિસ્તતાનું પાલન કરવું। તો ગઈકાલે જે રીતે અધ્યક્ષે આપેલી સૂચના બાદ મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ ગૃહમાં માફી માંગી। કાંતિ અમૃતિયાએ કહ્યું કે કાલે મારાથી થોડી ભૂલ થઈ ગઈ, હવે આવી ભૂલ નહીં થાય। મેં મારી જિંદગીમાં પહેલી વખત માફી માંગી છે। ગૃહની અંદર 182 ધારાસભ્યો હોય છે અને બધાએ આ નિયમોનું સખ્તાઈપૂર્વક પાલન કરવાનું હોય છે જ, અને છતાંય કોઈ ભૂલ કરે તો એ ઠપકાને પાત્ર પણ બનતા હોય છે। એ વિધાનસભાના એક ધારાસભ્ય તરીકે મારી અપેક્ષા એવી છે કે ગૃહ માટેના જે નિયમો બનાવેલા છે એ નિયમોને વિવેકપૂર્ણ સાતત્યપૂર્ણ રીતે એમનું ચુસ્તતાથી પાલન કરવું જોઈએ કે જેના કારણે માન્ય સ્પીકર સાહેબે ક્યારેય કોઈને ઠપકો આપવાની નોબત ના આવે। અને એટલા માટે બધા જ ધારાસભ્યો આ નિયમોનું પાલન કરે એ હું વ્યક્તિગતપણે પણ માનું છું, અને આ ગૃહની મર્યાદાને જાળવી રાખવા માટે એના ઔચિત્યનો ભંગ ન થાય એના માટે પણ તમામ ધારાસભ્યો આ નિયમોનું પાલન કરે એવું હું બધાને વિનંતી પણ કરું છું।